એનો ફેવરિટ કલર છે આ કા ફેવરિટ કલર છે મારા ધારાનો કા પણ ધારાની છત્રી છે ને સાપ વાળી છે હો. જો ભાઈ પકોડા મસ્ત મજાના બની ગયા છે ને હવે ધારાનો રિવ્યુ હજી નથી આવ્યો, હજી જોઈને બરાબર રિવ્યુ દે આવી ગયું ને રિવ્યુ. જો ભાઈ ધારાનો રિવ્યુ આવી ગયો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધી મજામાં જ હશે ને. જો આપણે છે ને અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે, એટલે કે અત્યારે છે ને 6:15 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો. કેમ કે આજ સવારે છે ને અમે ધારાબેનને છે ને દવાખાને લઈ ગયા હતા. તો એમાં એવું હતું ને કે આપણે જો કાલના બ્લોગમાં તમે જોયું હોય, આપણે ધારા માટે દવા લઈ આવ્યા હતા. અને જો દવા લઈ આવ્યા ને પછી દવા આપણે પાઈ દીધી ને ધારાને સારું પણ થઈ ગયું હતું. પછી છે ને દવા પાય ને ત્યારે જ સારું થતું હતું. પછી હું છે તાવ પાછો આવી જતો હતો, એટલે છે ને આજ પાછામાં એને બતાવવા ગયા હતા. અને જો મસ્ત મજાની દવા લઈ લીધી છે ને જો હવે સારું છે. તો જો આજ છે ને આપણે અત્યારે 6:15 વાગે બ્લોગ ચાલુ કર્યો. એનું કારણ છે કે આપણા ઘરે છે ને એક મસ્ત મજાની રેસીપી બનવાની છે. અને હું રેસીપી બનવાની છે ને એ પણ તમને આગળ બ્લોગમાં ખબર પડી જવાની છે. તો આપણે હાલો પહેલાં જઈએ કિચનમાં અને જોઈ લઈએ હું રેસીપી બનવાની છે. તો ફાઇનલી જો આપણે આવી ગયા છે કિચનમાં ને જો હું રેસીપી બનાવવાનું જો મસ્ત મજાના બ્રેડ આવી ગયા છે ને અહીંયા જો બટેટા બાફીને ખાસ. તો ફેમિલી હું રેસીપી બનવાની છે એ પણ તમને કહી દઉં કે આપણે છે ને મસ્ત મજાના પકોડા બનવાના છે આપણા ઘરે. અને બીજું કે આપણે પહેલી વાર છે ને નવી રેસીપી ટ્રાય કરવાની છે, એટલે કે સેન્ડવિચ બનાવવાનું છે. તો અમારા હીરબેન જો કિચનમાં આવી ગયા છે. તો આપણે છે ને પહેલી વાર આપણે છે ને સેન્ડવિચ બનવાનું છે કે કાં હીર? મશીન તો નથી આપણી પાસે, તવા ઉપર બનાવવાનું છે હા. તો જો મસ્ત મજાના પકોડા બનવાના છે ને સેન્ડવિચ એ બનવાનું છે. જો બ્રેડ ને આપણે બધું મગાવી લીધું છે કાં? બટેટાને બફાઈ ગયા, એ તો કમ્પ્લીટ થઈ ગયું. તો ફાઇનલી ગાઈસ જો બટેટા છે ને બાફેલા હતા, પહેલાં તેલ એડ કરી નાખ્યું અને તેલ પછી વઘાણી નાખીને બટેટાને એડ કરી દીધા. હળદર, મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, ધાણા, ચટણી. અને જો આપણી બટેટાની રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ છે. ટેસ્ટ કરે તો હીર અરે ઉપર થોડી ટેસ્ટ કર. બટેટા બને છે બટેટા. ધારા અહીંયા ધારા પર ટેસ્ટ કરવા માટે આવે. ક્યાં લાય તું મને ટેસ્ટ કરવાનું? જો અમારા ધારાબેન પણ આવી ગયા ટેસ્ટ કરવા કા કે બટેટા બફાઈને કેવા બેન. હાલે તારે ટેસ્ટ કરવું તારે હે? જો અમારા ધારાબેનની તબિયત છે ને મસ્ત થઈ ગયા જો દવા પીધી ને એટલે કાં તારે હવે કેમ છે? પગ દુખે ને એ મટી જાય બેટા, એ તો દવા પીવા ને એટલે મટી જાય. હા ધારા. તો ગાય જો આપણે છે ને બહાર જાય એટલે કઈ કઈ વસ્તુ તો આપણે લાવીએ હીર ધારવા માટે. તો આજ શું લાવ્યા ખબર છે? જો અમારે છે ને હીરને ધારા માટે છે ને આવી કંઈક વસ્તુ લાવે. કેમ કે છે ને એને ભણવા જવામાં છે ને કાં વરસાદ હોય ને એટલે કામ લાગે એવી વસ્તુ આપણે. તો ભાઈ આ હીરની છત્રી છે ને ધારા માટે પણ અલગ છત્રી લાવે ને હીર માટે પણ અલગ છે. ક્યાં ધારા તારી છત્રી બતાવ ખોલીને? પિંક કલરની છત્રી લાવ્યા. જો અમે છે ને ધારા માટે જો પિંક કલર એનો ફેવરિટ કલર છે આ કા ફેવરિટ કલર છે મારા ધારાનો કા. તને ગમી ગઈ છત્રી? કઈ ઈ નાની છે તારી મોટી છે, બેની અલગ અલગ છે. ખેલતે જો બંધ નથી થતી. જો ધારાએ ઓલી છત્રી ખોલ નાખી. આ ધારાની છત્રી છે ને સાપ વાળી છે. તારી છત્રી ડાયરેક્ટ છે. કોને જો ભાઈ હવે ચટણી બનાવવાની છે ને તો ધારા ચટણી બનાવીએ. આવડે ધારા તને બનાવતા? જો હે તને આવડે ચટણી બનાવતા? કોણ બનાવવાની ચટણી? હે હે હાલો હીર કોણ ચટણી બનાવી છે? તું બનાવ. હાલો ભાઈ અમે ચટણી બનાવવા જઈએ. નાખી દે. તો જો આમાં પાણી તો આપણે પહેલેથી એડ કરી જ નાખ્યું કા.
તો આ ચટણી છે ને એ આપણે એડ કરી નાખવાની છે. જગાડી મસ્ત મજાની ચટણી બની જાય. કા બધી નાખવાની છે? હા, બધી. તો આપણે ચટણીનું પાઉચ નાખી દીધું. કા હીરા ચટણી બનાવે છે એટલે જો ભાઈ આપણે પકોડા તો ફાઇનલી છે ને ચટણી બની ગઈ હો ભાઈ. આ બ્રેડ તોડવાનો વારો છે. જો અમારે હીર બ્રેડ તોડે છે. બ્રેડ આપણે તોડી નાખ્યું છે. એટલે મસાલો છે ને બટેટાનો. જો તા હા લઈ લે, ડીશ લઈ લે. હા એ લઈ લે. હમ. હું પહેલી વાર બ્રેડ. હા ક્યાં જો ભાઈ તારા પકોડાનો મસાલો ભરી લે જરા એમાં. હો રેડ એમાં જ હોય. રેડ એમાં જ હોય. તો હાલો આપણે ભરી લેવો ને મસાલો. તને શું ભાવે? તારે સેન્ડવીચ ભાવે કે પકોડા? હે ભાઈ તારે તને શું ભાવે? સેન્ડવીચ ભાવે પકોડા? તો ફેમિલી આપણે જે બટેટાનો મસાલો છે હાલો બ્રેડમાં ભરી લઈએ. ખાતા ભરી લો ને મસાલો. હાથે ભરો ને. સમસી ભરે લા સમસી લા સમસી આમ જ હોય સેન્ડવીચ. જો અમારા ધારા છે ને એ સેન્ડવીચનો મસાલો ભરે. કા જો અમારે હીર છે ને એ પકોડા બનાવે ને ધારા છે ને એ સેન્ડવીચ તૈયાર કરે છે. કાં ધારા? તો ફેમિલી જો છે ને બધી પકોડા છે ને ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. કાં એટલો મસાલો વેચ્યો. કાં જો ફેમિલી છે ને મસ્ત મજાના પકોડા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એને તળવાના છે. જો તળવાનું ચાલુ થઈ ગયું છે આપણા પકોડા. પકોડા જો ભાઈ ધારા માટે દાદા પકોડા બનાવ્યા આપણે. હા કેમ કે એની ફેવરિટ છે ને હીર એટલે આપણે બનાવ્યા. હે કેમ છે તે ભેરે આવે કેમ બનાવી ખબર પડી ગઈ. તો ફેમિલી જો આ મસાલા આપણે વેધ્યો ને એના બટેટાવાળા બનાવી નાખવાના. જો હશે ને બની પડી ગયા છે બટેટાવાળા. જો મસાલાનો જે આપણે વડા બનાવી નાખ્યા હવે એના બટેટાવાળા થઈ જાય. કાં થઈ એ પકોડા તો તળાઈ ગયા લાગે નહીં? ટેસ્ટ કરવો તારા પકોડાનો? હે ગરમ હ. જો ભાઈ પકોડા મસ્ત મજાના બની ગયા છે. તો સૌથી પહેલા છે ને ટેસ્ટ કરવા માટે આપણે જો ધારાને ને હીરને આપી દીધા છે. ધારા કેમ બન્યા? ક્રિસ્પી. જો ભાઈ હે જો ભાઈ ટેસ્ટી ને ક્રિસ્પી બન્યા એમ કીધું. ધારાનું હજી ઓલું ન થયું. ધારા કેમ બન્યા? ધારાનો રિવ્યુ હજી ન થયું. હજી જોઈને બરાબર રિવ્યુ દે. આવી ગયું ને રિવ્યુ. જો ભાઈ ધારાનું રિવ્યુ આવી ગયું. મસ્ત બન્યા. હો જો ભાઈ ધારાને મજા આવે ને ખાવાની. તો ગાય જો ફાઇનલી છે ને આપણે પણ હવે બેસી ગયા છે જમવા. ચટણી આપણે લઈ લીધી. તો હાલો અમે બધા જમી લઈએ ને તમે પણ હાલો જમવા. હવે બટેટા વાળા બને છે અને હવે બને છે સેન્ડવીચ. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. હવે મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.